જય શંકર પાર્વતી મિત્રો, આજે આપણે ફૂલકાદલી વ્રતની વાત કરીશું। આ વ્રત ખાસ કરીને કુમારિકા કરે છે, કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે। તો આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે। તે દિવસે ગુલાબનું ફૂલ અથવા તો બીજા કોઈ પણ ફૂલ સૂંઘવામાં આવે છે। તો શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે। તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠીને નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ પાર્વતીનું પૂજન કરે છે। આખો દિવસ નકરડો ઉપવાસ કરે છે અને જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે પણ ફૂલ સૂંઘીને જ પાણી પીએ છે। તે દિવસે આખો દિવસ મહાદેવજીનું મનની અંદર સ્મરણ કરવું। જ્યારે દિવસ આથમે એટલે કે ગોરજ ટાણે ગાયો ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે। પછી જ ફળાહાર કરવામાં આવે છે। ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે। તો આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું। તે રાત્રે મહાદેવજીના ભજન કરવા, મહાદેવજીના કીર્તન કરવા, શિવ મહિમાના ગ્રંથો વાંચવા। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે। પછી તેના ઉજવણાની અંદર વ્રત કરતી 5 કન્યાને બોલાવી કપાળની અંદર કંકુનો ચાંદલો કરવો। પછી તેને ફળહાર કરાવવા। ફળહાર કરાવ્યા બાદ તેમને એક વાટકો આપવો। કોઈ પણ એક ફળ એ વાટકાની અંદર મૂકવું, એક ફૂલ મૂકવું, એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકી 5 કન્યાઓને તે વાટકો ભેટમાં આપવો। આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના શિવ પાર્વતી પૂરી કરે છે। જય શંકર પાર્વતી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરો। બધાને જય શિવ શંકર।